ગેરેજ વીએસટી શક્તિ ટ્રેક્ટર આવેલું છે વીએસટી 180 MT. આ ટ્રેક્ટરની હાઇડ્રોલિકમાં પ્રોબ્લેમ છે, બરોબર છે. અપડાઉન કમ્પ્લીટ થાય છે હાઇડ્રોલિક, પણ હાઇડ્રોલિક જ્યારે આમ સ્થિર રાખીએ ત્યારે ડાઉન થઈ જાય છે. ભાઈ માથે ઊભી જાવ તો બરાબર છે. જોઈ શકો છો આથી ધીરે ધીરે હેઠું વયું જાય, ગમે એ લગાડેલું હોય તો. ઉભા રહેજો, હલાવ નહીં. લિપ જોઈ શકો છો અધર છે છતાંય ડાઉન થઈ જાય, બરોબર છે. આ પ્રોબ્લેમ છે હાઇડ્રોલિકમાં. હવે આપણે આને ખોલવાની છે, બતાવું તમને ક્યાં ફોલ્ટ છે. રેમ સિલિન્ડર પિસ્ટનની રિંગ ખરાબ છે, આ જે છે ને એને. વીએસટી શક્તિ 180 છે, બરોબર છે. હાઇડ્રોલિક રેમ સિલિન્ડર પિસ્ટન એમનું લાઇનર છે. આપણે આ છે ને આ રિંગ જોઈ છે, આ બરાબર છે. આ ડિસ્ટ્રીબ્યુટર છે, પિસ્ટન રિંગ જોઈ છે આપણે. વીએસટી ટ્રેક્ટરની જે હાઇડ્રોલિકમાં પ્રોબ્લેમ હતો એ આમાં છે. પિસ્ટન રિંગ છે ખરાબ છે, જોઈ શકો. વીએસટી શક્તિ 180ની જે હાઇડ્રોલિક રેમ સિલિન્ડર પિસ્ટન છે અને રેમ સિલિન્ડર લાઇનર છે, બરાબર. સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ એની જૂની રિંગ છે જે હાઇડ્રોલિક ડાઉન થતી આ રિંગના કારણે થઈ જતી. આ બે સેફ્ટી રિંગ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ફિટિંગ કરવાનું છે આપણે. આ વીએસટી ટ્રેક્ટરમાં રેમ સિલિન્ડર પિસ્ટનની રિંગ અને રેમ સિલિન્ડર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે, બરાબર. અને આ રીતે ટ્રેક્ટરની પણ કંઈક સફાઈ થઈ ગઈ છે. વીએસટી શક્તિની જે હાઇડ્રોલિક ખેલી હતી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે હાઇડ્રોલિક, અને ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. ટ્રેક્ટર તૈયાર છે, બરાબર. 2 કલાકથી લગભગ ઉપર રાખેલી છે, એ ડાઉન થઈ નથી.